Hello friends, welcome all in the fifth part of 12th science chapter number 10 vector algebra સદિશનું બીજગણિત. લાસ્ટ સેશનની અંદર આપણે સદિશનું અંતઃગુણન એટલે ડોટ પ્રોડક્ટની ચર્ચા કરી, એના કેટલાક રૂલ્સ જોયા, એના કેટલાક ગુણધર્મો જોયા, કેટલીક નોટ્સ જોઈ, બે સદિશ વચ્ચેનો ખૂણાની ચર્ચા કરી. આજે આપણે એક અગત્યનો મુદ્દો પ્રક્ષેપની વાત કરવાની છે અને ત્યારબાદ આપણે સ્વાધ્યાયની શરૂઆત કરીશું. રાઈટ, સો હજુ પણ કોઈનું જો સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરો કે જેથી ફર્ધર વિડીયોઝ માટે તમને નોટિફિકેશન રેગ્યુલર બેસિસ પર મળતી રહે. ઓકે, સો આજનું સેશન સ્ટાર્ટ કરીએ. સો આજના સેશનને સ્ટાર્ટ કરીએ. આજના સેશનનો જે પહેલો ટોપિક છે એ છે પ્રક્ષેપ. પ્રક્ષેપ એટલે કહેવાય પ્રોજેક્શન. બહુ ધ્યાનથી સમજો, બે શબ્દ છે, એક છે પ્રક્ષેપ અને એક છે પ્રક્ષેપ સદિશ. જ્યારે શબ્દ પ્રક્ષેપ હોય તો વસ્તુ અલગ છે અને પ્રક્ષેપ સદિશ હોય તો વસ્તુ અલગ છે. તો આપણે અહીંયા નોંધ એવી લખી દઈએ કે શૂન્યેતર સદિશ a બાર અને b બાર માટે જો a બાર અને b બાર સમરેખ નથી તથા a બાર અને b બાર પરસ્પર લંબ નથી. આ બે શરત ખાસ ધ્યાન રાખવાની, કારણ કે એક વખત યાદ કરાવી દઉં તમને. તો બે સદિશ વચ્ચેના ખૂણાની જે થિયરી ભણેલા આપણે, એમાં હતું કે જો બે સદિશો પરસ્પર સમાન દિશાવાળા તો વિરુદ્ધ દિશાવાળા એટલે કે સમરેખ હોય તો થીટાનું મૂલ્ય 0 અને 180 ડિગ્રી અનુક્રમે. જો સદિશો પરસ્પર લંબ તો થીટાનું મૂલ્ય 90 ડિગ્રી એટલે ડોટ પ્રોડક્ટ 0 થશે. પણ જો બે વચ્ચે કોઈ ખૂણો બનતો હશે તો એને x બાર ડોટ y બાર અપોન માન x બાર માન y બાર વડે દર્શાવે. ઓકે, સો આના પરથી કે જો શૂન્યેતર સદિશ a બાર અને b બાર માટે સમરેખ પણ નથી અને પરસ્પર લંબ પણ નથી, તો a બાર નો b બાર પરનો પ્રક્ષેપ બરાબર a બાર ડોટ b બાર અપોન માન b બાર થાય. આ હું બોલ્યો પ્રક્ષેપ. જ્યારે તમને પ્રક્ષેપ સદિશ પૂછાય કે a બાર નો b બાર પરનો પ્રક્ષેપ સદિશ કયો, તો ધ્યાનથી સમજો, એને દર્શાવાશે પ્રોજેક્શન ઓફ a બાર ઓન b બાર. એ થશે a બાર ડોટ b બાર અપોન માન b બાર સ્ક્વેર ઇન્ટુ b બાર. આ જે છે એ પ્રક્ષેપ સદિશ દર્શાવશે, જ્યારે આ જે છે તે અદિશ ઘટક બનશે. બરાબર, એટલે જો તમને એવો શબ્દ સમજવામાં આવે છે કે લખીને આપવામાં આવે છે કે સદિશ a બાર નો b બાર પરનો પ્રક્ષેપ ઉમેરવો, ધેટ મીન્સ કે તમારે એનો અદિશ ઘટક મેળવવાનો છે. અને જો તમને એવું પૂછવામાં આવે છે કે a બાર નો b બાર પરનો પ્રક્ષેપ સદિશ મેળવો, તો એ થઈ જશે a બાર ડોટ b બાર અપોન માન b બાર સ્ક્વેર ઇન્ટુ b બાર. બરાબર, આ બંને વચ્ચે માઇનોર ડિફરન્સ છે કે આ અદિશ ઘટક છે ને આ સદિશ આપશે તમને. ઓકે, સો ડોટ પ્રોડક્ટની સાથે સાથે બે સદિશ વચ્ચેના ખૂણાની જે ચર્ચા કરી તે બરાબર, કેટલાક એના ગુણધર્મો જોયા આપણે, અને આપણે ચર્ચા કરી સદિશના પ્રક્ષેપની. ઓકે, સો હવે આપણે સ્વાધ્યાય 10.3 ની વાત કરીએ. સો સ્વાધ્યાય 10.3 નો જે પહેલો દાખલો છે એની અંદર કે બે સદિશોના માન અનુક્રમે √3 અને 2 છે. તો આપણે ઉધારી લઈએ કે ભાઈ ધારો કે માનાંકમાં a બાર બરાબર √3, માનાંકમાં b બાર બરાબર 2, a બાર ડોટ b બાર બરાબર √6 આપ્યું છે. તો તમારે બે સદિશ વચ્ચેનો ખૂણો જોઈએ છે. ઓકે, તો આપણને ખ્યાલ જ છે કે બે સદિશ વચ્ચેનો ખૂણો cos થીટા બરાબર a બાર ડોટ b બાર અપોન માન a બાર માન b બાર. આ સૂત્રનો તમે ઉપયોગ કરશો તો a બાર ડોટ b બાર એટલે √6 ના છેદમાં √3 ઇન્ટુ 2. તો આના પરથી cos થીટા બરાબર તમને 1/√2 મળે. રાઈટ, બીકોઝ √6 એટલે હું લખી દઉં એક વખત √3 ઇન્ટુ √2 ના છેદમાં √3 ઇન્ટુ 2.
તો √3 કેન્સલ, √2/2 એટલે 1/√2. તો આપણને ખબર જ છે કે થીટા બરાબર π/4 થઈ જશે. ઓકે, સો આ થઈ ગયું તમારા બે સદિશ વચ્ચેનો ખૂણો. બહુ સિમ્પલ દાખલો છે ભાઈ, સૂત્ર યાદ હોય તો બહુ સરળતાથી થઈ શકે. એવું જ બીજા દાખલાની અંદર છે. તમને હવે આમાં ઓલરેડી સદિશ આપી દીધા છે કે ભાઈ a બાર બરાબર તમે ધારી લો 1 - 2 3 અને b બાર બરાબર ધારી લો 3 - 2 1. તો સૌથી પહેલા તમારે શું કરવું પડશે? બંનેનું માનાંક શોધવું પડશે. સો માનાંકમાં a બાર બરાબર 1 + 4 + 9 એટલે આ થઈ જશે √14. માનાંકમાં b બાર બરાબર થઈ જશે 9 + 4 + 1 એટલે આ પણ થઈ જશે √14. બે સદિશ વચ્ચેના ખૂણાને કહેવાય cos θ બરાબર a બાર ડોટ b બાર અપોન માન a બાર માન b બાર બરાબર 1 - 2 3 ડોટ 3 - 2 1 divided by √14 into √14. તો આ 3 + 2 + 3 રાઈટ, સોરી અહીંયા 4 થઈ જશે. 3 + 4 + 3 અને અહીંયા ડિવાઇડેડ બાય 14. તો અહીંયા થઈ જશે 10/14 એટલે 5/7 અને માટે થીટા બરાબર થઈ જશે cos ઇન્વર્સ 5/7. રાઈટ, તો આ બે સદિશ વચ્ચેનો ખૂણો થઈ જશે. ઓકે, સૂત્ર ધ્યાનમાં રાખો તો બહુ સરળતાથી દાખલાને સોલ્વ કરી શકાશે. નંબર 3 માં છે સદિશનો સદિશ પરનો પ્રક્ષેપ. જો મેં ફરીથી કીધું, આગળ પણ કીધું કે પ્રક્ષેપ શબ્દ વાપર્યો હોય અને પ્રક્ષેપ સદિશ શબ્દ વાપર હોય, બંને વચ્ચે ફરક છે. તો નંબર 3 માં આપણે ધારી લઈએ કે ધારો કે a બાર બરાબર 1 - 1 0 અને b બાર બરાબર 1 1 0. ઓકે, તો a બાર નો b બાર પરનો પ્રક્ષેપ બરાબર a બાર ડોટ b બાર અપોન માન b બાર થશે. તો એનો મીનિંગ કે પ્રક્ષેપ બરાબર 1 - 1 0 ડોટ 1 1 0 હોલ ડિવાઇડેડ બાય વર્ગમૂળમાં 1 + 1. તો અહીંયા ટૂંકમાં 1 - 1 + 0/√2. એનો મીનિંગ કે 0 ઘટક તમારો જવાબ આવશે. ઓકે, અને એ જ વસ્તુ જો ચોથા નંબર માટે વિચારવી હોય તો a બાર બરાબર ધારી લઈએ 137, b બાર બરાબર 7 - 1 8. તો સૂત્ર પ્રમાણે a બાર નો b બાર પરનો પ્રક્ષેપ બરાબર a બાર ડોટ b બાર છેદમાં માન b બાર. અને માન b બાર એટલે 49 + 1 + 64. તો અહીંયા તમારો જવાબ શું થઈ જશે? 7 - 3 + 56 ના છેદમાં વર્ગમૂળમાં 49 ને 50 ને 50 ને 64 એટલે 114. તો અહીંયા જવાબ થઈ જશે 60 ભાગ્યા √114. ઓકે, હવે પ્રક્ષેપ સદિશ અને પ્રક્ષેપ વચ્ચેનો રિલેશન શું છે તે હું તમને સમજાવી દઉં. ખાલી કે જ્યારે તમને શબ્દ વંચાય છે પ્રક્ષેપ, તો હું પહેલા પ્રક્ષેપ સદિશની વાત કરું, કારણ કે જ્યાં સુધી પ્રક્ષેપ સદિશની સમજ પડશે ત્યાં સુધી તમને પ્રક્ષેપનો ઘટક સમજમાં નહીં આવશે. નોર્મલી આવું હોય કે ધારો કે આ સદિશ a બાર છે અને આ સદિશ b બાર છે. સદિશ a બાર, આ સદિશ b બાર. તો સદિશ a બાર નો b બાર પરનો પ્રક્ષેપ એટલે અહીંયાથી કંઈક આ લંબ બને, તો આ જે c બાર બન્યો આ સદિશ, આ c બાર ને તમે પ્રોજેક્શન ઓફ a બાર ઓન b બાર વડે દર્શાવશો.
સમજો હા સી બાર બરાબર પ્રોજેક્શન એ બાર અપોન બી બાર એટલે જો સી બાર સદિશ જોતો હોય તો એ હશે એ બાર ડોટ બી બાર અપોન માન બી બાર સ્ક્વેર ઇન્ટુ બી બાર. જ્યારે આપણે જે શોધીએ છીએ તે શું શોધીએ છીએ આ ઘટક શોધીએ છીએ એટલે હું પ્રક્ષેપ સદિશની વાત નથી કરતો. હવે જો હું પ્રક્ષેપ શોધવા જાઉં કે એ બાર નો બી બાર પરનો પ્રક્ષેપ તો એ સીધું જ થઈ જશે એ બાર ડોટ બી બાર અપોન માન બી બાર. સમજો શું ડિફરન્સ છે તે સમજો. તમે આ કોઈક એ બાર અને બી બાર વચ્ચેનો ખૂણો જો થીટા હોય બરાબર નથી એ લંબ કે નથી એ સમાંતર કે સમરેખ એકબીજાને બરાબર તો સી બાર બરાબર પ્રોજેક્શન ઓફ એ બાર અપોન બી બાર એટલે કે પ્રોજેક્શન ઓફ એ બાર ઓન બી બાર તો આ સદિશ થઈ ગયો. સી બાર એ સદિશ દર્શાવશે. જ્યારે તમને જો શબ્દ માંગે કે તમે શું શોધો છો ઘટક શોધો છો. ઓકે એટલે જો તમે 1 - 1 એટલે કે આ જે એક્ઝામ્પલ હતું આપણું જસ્ટ અ મિનિટ આ જે એક્ઝામ્પલ હતું તમારું એમાં 1 - i ને 1 + i વિચારવા જાઓ તો જો હું સદિશની ભાષામાં વિચારું તો દ્વિપરિમાણની જ આપણે વાત કરીએ કારણ કે પ્રક્ષેપ છે એટલે તો દ્વિપરિમાણમાં પણ મળે અને ત્રિપરિમાણમાં પણ મળશે બરાબર. એટલે જો મને 1 - 1 સદિશ જોતો હોય અને 1 + 1 સદિશ એટલે કે 1 1 સદિશ જોતો હોય તો x અક્ષ 1 તો 1 1 સદિશ એટલે આ થઈ ગયો અને 1 - 1 સદિશ બરાબર એટલે આ થઈ ગયો. તો હવે આ સદિશનો પ્રક્ષેપ પણ આ બંને વચ્ચેનો ખૂણો કેટલો છે 90 ડિગ્રી છે. તો તમે એક સિમ્પલ વસ્તુ વિચારો કે આ સદિશ છે ને આ સદિશ છે બરાબર. જો ખૂણા પર હશે કોઈક એંગલ પર હશે તો તમને લંબ બનતા કઈક સદિશ ઘટક મળશે રાઈટ. પણ જ્યારે સદિશ પોતે જ આપેલા સદિશને લંબ હોય તો એક પોસિબલ જ નથી કે પ્રક્ષેપ મળે. હા સિમ્પલ વે થી તમારે જો વિચારો તો વિચારી શકાય કે પ્રોજેક્શન એટલે એક સદિશનો બીજા સદિશ પરનો પડછાયો. એટલે જો આ સદિશ એ બાર છે તો આનો પડછાયો જે અહીંયા પડતો હોય તે તમારું પ્રોજેક્શન થયું. પણ જ્યારે સદિશ પોતે લંબ જ હોય જ્યારે સદિશ લંબ જ હોય તો કોઈ પડછાયો મળવાનો નથી. ધેટ મીન્સ કે તમારો લંબ સદિશ વચ્ચેનો પ્રક્ષેપ શું હશે હંમેશા 0 સદિશ જ હશે અને એનો ઘટક પણ શું હશે કમ્પલસરી 0 જ હશે. થોડો કોન્સેપ્ટમાં સમજ પડી હોય બરાબર. જ્યારે આ બંને તો સદિશ જ અલગ છે 137 અને 7 - 1 8 આ બંને સદિશ જ કોઈક એકબીજા સાથે ખૂણો બનાવતા હશે તો ક્લિયર છે કે પહેલા સદિશનો બીજા સદિશ પર કોઈક ને કોઈક ઘટક તો મળવાનો જ છે તમને. ઓકે અને એ ઘટક જેનો હશે એ સદિશ પણ તમને મળશે. સો હોપ કે થોડો પોઈન્ટ ક્લિયર થયો હોય તમને. 5 નંબરમાં છે તમારે શોધવું છે કે દરેક સદિશ એકમ સદિશ છે. એટલે ધારો કે આપણે a બાર બરાબર કાં તો x બાર બરાબર 2/7 3/7 6/7 y બાર બરાબર 3/7 - 6/7 2/7 અને z બાર બરાબર 6/7 2/7 અને -3/7 લઈ લઈએ તો તમારે એવું સાબિત કરવું છે કે આ બધા જ સદિશો એકમ સદિશ છે. હવે સદિશ એકમ સદિશ લેવા માટે આપણે બધાના માન લેવા પડશે. તો હું સૌથી પહેલા માનાંકમાં x બાર લઈ લઉં. તો માનાંકમાં x બાર એટલે 4/49 9/49 36/49. સો ક્લિયર છે કે અહીંયા 49/49 તો જવાબ 1 જ થઈ ગયો. એવું તમે માનાંકમાં y બાર વિચારો તો માનાંકમાં y બારમાં પણ 9/49 પ્લસ 36/49 અને 4/49 રાઈટ. સો આ પણ તમારું 49/49 એટલે આન્સર 1 જ આવશે. અને ધારો કે માનાંકમાં z બાર વિચારવું હોય તો એને માટે પણ તમે વિચારો તો 36/49 4/49 અને 9/49 તો આ પણ 49/49 એટલે જવાબ 1 જ આપશે બરાબર. તો અહીં આપણે કહી શકીએ કે અહીં માનાંકમાં x બાર બરાબર માનાંકમાં y બાર બરાબર માનાંકમાં z બાર બરાબર 1 હોવાથી x બાર y બાર અને z બાર એકમ સદિશ છે. ચાલો આ પહેલાનો તો જવાબ આવી ગયો. બીજાની અંદર એવું કહે છે કે સાબિત કરો કે પરસ્પર લંબ છે. અચ્છા પરસ્પર લંબ એટલે બધાના એકબીજા સાથેના ડોટ 0 હોવા જોઈએ. એટલે તમારે x બાર ડોટ y બાર ચાલો તથા
x બાર ડોટ y બાર વિચારવું પડે. ચલો x બાર ડોટ y બાર માં 2 3 2/7 3/7 6/7 ડોટ 3/7 માઇનસ 6/7 અને 2/7. ચલો તો ગુણાકાર આપી દઈએ તો 3 દુ 6 ઓછા 18 વત્તા 12 ના છેદમાં 49. તો જવાબ 0 આવી ગયો. એવું જ તમે y બાર ડોટ z બાર વિચારી લો. તો y બાર એટલે 3/7 માઇનસ 6/7 2/7 ડોટ z બાર છે 6/7 2/7 અને માઇનસ 3/7. તો 18 ઓછા 12 ઓછા 6 ભાગ્યા 49. તો આ પણ 0. અને z બાર ડોટ x બાર તમે વિચારશો તો 6/7 2/7 માઇનસ 3/7 ડોટ 2/7 3/7 6/7. તો પણ અહીંયા તમારો જવાબ 12 વત્તા 6 ઓછા 18 ભાગ્યા 49 બરાબર 0 જ આવશે. તો માટે કહી શકાય કે માટે x બાર ડોટ y બાર બરાબર y બાર ડોટ z બાર બરાબર z બાર ડોટ x બાર બરાબર 0 હોવાથી x બાર y બાર અને z બાર પરસ્પર લંબ સદિશ થાય. ઓકે, સો હોપ કે આટલો પોઈન્ટ તમારો ક્લિયર થયો હોય, રાઈટ. સો આજના સેશન માટે આપણે કેટલું સ્ટડી કર્યું ભાઈ? તો કે સૌથી પહેલું કામ તો આપણે પ્રક્ષેપની વાત કરી. પાછો એક વખત કોન્સેપ્ટ સમજાવી દઉં છું. હું કેમ આટલું બધું તમને રિપીટ કરું છું? કારણ કે પ્રક્ષેપને ઇમેજ કરવું, એને સમજવું થોડું અગત્યનું છે ભાઈ. અને એટલે જે ટોપિકને મેં સેપરેટ રાખેલો હતો, કારણ કે પ્રક્ષેપને સમજવું થોડું ડિફિકલ્ટ છે. એને ઇમેજ કરવું, તમારી ઇમેજનરી જે તમારી શક્તિ હોય, બરાબર, એ ક્રિએટિવિટી તમારામાં હોવી જોઈએ કે શું કહેવા માંગે છે તે તમે સમજો. ઓકે, સો વધારે ડિટેલમાં નહીં જવું હોય તો માત્ર 2 શબ્દ યાદ રાખો: પ્રક્ષેપ હોવું અને પ્રક્ષેપનો સદિશ. આ 2 વસ્તુમાં ફરક છે. ઓકે, અને મેઇન જે પોઈન્ટ છે એ તમારે આ યાદ રાખવાના કે ડોટ પ્રોડક્ટના જે ગુણધર્મ છે એ ખાસ ધ્યાન રાખવા પડશે તમારે. ઓકે, સો હોપ કે આજના સેશનમાં, ભલે થોડું સેશન નાનું છે બટ અગત્યનું છે, બરાબર. નેક્સ્ટ સેશનની અંદર આપણે આ જ સ્વાધ્યાયને આગળ કન્ટિન્યુ કરીશું. ઓકે, સો યુઝફુલ લાગ્યું હોય તો લાઈક કરો, શેર કરો, કે જેથી બધા સ્ટુડન્ટ્સ પણ આનો બેનિફિટ લઈ શકે. ઓકે, સો થેન્ક યુ ફ્રોમ માય સાઇડ.